આજે મને મેલડીને એક વસ્તુ કહેવાની ઈચ્છા થઈ છે કે જગત એવું કહેતું હતું કે શરદ પૂનમ જોયું તો મરીડામ જજો, બરોબર? સાચી વાત ને કે શરદ પૂનમ જોયું હોય ને તો મરીડામ જજો, પણ મારા ભગવાને વરસાદે બહુ પરીક્ષા જો કરી આજે, તોય 2 કલાક તમે બધા મારા માતા માટે ઉભા રહ્યા છો. પછી મારો રંગ ના બતાવું તો જગતમાં મારે મેલડીને આવું દીક બનાવું. મયંક મને ફોન કરીને બુવાને કે આરી પબ્લિક થશે કે નહીં થાય? સાચી વાત કે પણ જગતમાં આજે મને મેલડીને પેલું કેવું છે ને, દર સાલ કહું છું કે ખેતી કરવા આવ્યો ખેતીનો પાક આપું તો હું મેલડી આપીશ. ખમા કહેવા આવી છું, પણ આજ તો એવું કહેવાની ઈચ્છા થાય છે ખમા તમે મને કહી દીધી. ખમા તમે મને કહી દીધી અને તમે જગતમાં વરસાદની ઓમે ઉભા રહ્યા તો હમણાં એક દીકરો રસ્તામાં કે ચોથો જોવા માતા તને આયા, મેં તો મને હજારો ચોદા જોવા આવ્યા છે આજે. એમ જગતમાં હું જાઉં છું કે મારા પ્રસંગમાં તમે આવીને ઉભા રહો છો તો તમારા ઘડીએ ઘડીએ યાદ કરે ને તમારા પ્રસંગમાં આવીને ના ઉભી રહો તો જગતમાં હું મેલડી. પ્રસંગમાં આવીને ઊભી રહી તો હસવા જેવી વાત મોડું, તમે મારા દુઃખમાં આવીને ઊભા રહ્યા 2 કલાક પહેલા તો પ્રસંગ એટલે હારો જ નહીં, તમારા દુઃખ સુખમાં બંનેમાં હું મેલડી આવીને ઊભી રહી જાઉં મારું મેલડી. અને જગતમાં કેતી આવીને કચરા પોતું મોનતા રાખજો, પણ આવીને ઊભા છો ને તેનું ઋણ ના વાળું તો જગતમાં મારા મેલડીને આવું દીક બને. આજે સ્ટેજ ઉપર ફોડ પર જ એમની માટે નહીં આવી, તમે જે 2 કલાક ઊભા છો ને એ જોઈને હું માતા આવી છું અને સદાય આવીને ભેડી ગઈ જાઉં મારું મેલડીનું કહેવું છે. અને તાકાત એટલું માગજો, પણ હું બહુ બધું માગું છું. જગત માગે કે ના માગે હું બહુ બધું માગું છું અને બહુ બધા એક જ માગું છું, તમારો વિશ્વાસ, બરોબર? અને વિશ્વાસ મૂકી જોજો એક વખત જો આવીને ના ઉભી રહ્યો તો જગતમાં હું ચંદુરવાની માતા ના કહેવાઉં. સની જગતમાં આજ ઉમેશની ઈચ્છા હતી મને મેલડીને ઊભી સારી ઊભો રહ્યો છે તો જગતમાં એની લાજ આપણું જીવનમાં નહીં જવા દઉં.